દીપાલી ઇનામદાર સાથે આપણે આજે મુલાકાત કરવાના છીએ. એવી કઈ ક્ષણ હતી કે જ્યારે તમને એવું લાગ્યું કે ના મારે લોકો માટે કંઈક કરવું છે? એ વખતે એમણે મને એવું કીધું હતું કે બેન, હું બહુ પૈસાવાળો નથી, પણ મારી પાસે એક જમીનનો ટુકડો છે, તો જો તમે એ ગીરવે રાખો તો અને પૈસા આપો મને, તો હું મારા દીકરીના લગ્ન કરાવી શકું. તો મારી સમૂહ લગ્ન કરાવવાની શરૂઆત ત્યાંથી થઈ હતી. એવું કોઈ સપનું છે કે તમને એમ લાગે કે હા તમારા ફાઉન્ડેશનમાં આટલા પ્રકારના કામ થવા જોઈએ? તો છે એવું મને કે હું લોક સેવાની સાથે સાથે દેશ સેવા પણ કરી શકું. ગામડાઓમાં હજી એની જરૂર વધારે છે કે હજી એ લોકો એ ઉંમરો નથી ઓળંગી શક્યા? ગામમાં જ્યારે બહેનોને શીખવાડો ને અને પોતે પગભર ઊભી થાય ને, ત્યારે સૌથી વધારે એમને આનંદ એ થાય કે એમની પાસે પૈસા છે. તો એ વસ્તુ આનંદ થાય અને મને લાગે એવું કે ભાઈ મેં જે કર્યું છે ને આ એનું ફળ અને એનું પરિણામ છે. વાત કરતા બી તમારી આંખો થોડી ભીની થઈ ગઈ છે, હું જોઈ રહી છું. કે હેલ્પ આપણે એવી રીતે કરવી કે એ વ્યક્તિને ફરીવાર હેલ્પની જરૂર ન પડે એમ. ખાસ કરીને આજની મહિલાઓને તમે કોઈ મેસેજ આપવા માંગો છો? જો તમારા ઘરના જ પુરુષો તમને બહાર આવવા માટે આટલું બધું કરી રહ્યા છે, તો તમે પોતાના પગ પર ઊભા થો. તમારી અંદર શું સ્કિલ છે એને બહાર કાઢો. બસ ખાલી એમને ક્યાંક ને ક્યાંક પોતાની અંદર છુપાયેલી કળાને બહાર કાઢવાની. એન્ડ ઓફ એવરીથિંગ એ છે કે તમે સારું કામ કરો છો તો રસ્તા થઈ જવાના છે.